Hello and welcome to Udan Institute. So we are back with one of my favorite papers of mains, that is essay writing. મને એસે લખવા, મને એસે વાંચવા, ટોપર્સ કોપીઝ રીડ કર્યું મને ખૂબ ગમે, કેમ કે ક્યાંક ને ક્યાંક તમને સામેવાળાનું માઇન્ડસેટ કઈ રીતના માણસ વિચારે છે તમને ખ્યાલ આવે. અને ઇન ધીસ સિરીઝ ઓલ્સો, લેટ્સ રાઇટ સિરીઝનું નામ છે, એપિસોડ 1 છે. કેટલા એપિસોડ રહેશે આઈ ડોન્ટ નો, 15-20 મે બી 25 સુધી પણ જઈ શકે છે. બટ ઇન ધીસ સિરીઝ પ્રાઇમરીલી બી વિલ બી ફોકસિંગ ઓન હાઉ ટુ રાઇટ, હાઉ ટુ ડિકન્સ્ટ્રક્ટ, હાઉ ટુ થિંક લાઈક અ ટોપર. કઈ રીતના આપણે એસે લખવો જોઈએ, એક્ઝામની ડિમાન્ડ શું છે, અને જીએસ અને એસેમાં શું ડિફરન્સ હોય છે, જીએસના આન્સર કઈ રીતના એસેના આન્સર્સ કરતાં ડિફરન્ટ હોય છે, અને જીએસ પર પણ એસે જીએસના ટોપિક્સ પર બી આવે છે, બટ એમાં બી આપણે કઈ રીતના લખી શકીએ કે એસે લાગે અને જીએસનો આન્સર ના લાગે. સો વિલ બી ડિમિસ્ટિફાઈંગ એસેસ ટોપર્સ કોપી, જે આજે આપણે કરવાના છીએ. ફર્સ્ટ લેક્ચરમાં બહુ આપણે હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં જઈએ, તો એક ટોપર્સ કોપી લઈને આવ્યો છું. ટોપર્સ કોપી આપણે જોશું કે એમની થિંકિંગ પ્રોસેસ શું હશે, એમણે શું વિચાર્યું હશે એસે લખતી વખતે. સ્ટ્રક્ચર્સ આપણે શીખીશું. ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન આપણને ખબર છે. એના સિવાય પણ બીજું તમને ઘણું બધું ખબર હશે, દેટ ઇઝ પેસ્ટલ અપ્રોચ, સ્ટેપલ અપ્રોચ, ટોપ ડાઉન અપ્રોચ, સર્ક્યુલર અપ્રોચ, એટસેટ્રા એટસેટ્રા. બટ એના સિવાય બી ઘણા બધા અપ્રોચીસ છે. આઈ કેન સે કે દેર આર 15 to 18 અપ્રોચીસ જેમાં તમે ઇન્ટ્રોડક્શન લખી શકો છો. ઇન ઇન્ટ્રોડક્શન ઓલ્સો દેર આર 3 મેજર કમ્પાર્ટમેન્ટ્સ કે જેમાં તમારે એસેને ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય છે. બોડીમાં કઈ રીતના તમારે કમ્પાર્ટમેન્ટલાઇઝ કરવાનું, કઈ રીતના લખવાનો દરેક પેરેગ્રાફ, એન્ડ ઇન કન્ક્લુઝન ઓલ્સો હાઉ યુ શુડ કન્ક્લુડ. વન ઓફ ધ બેસ્ટ કોપીઝ આર શ્રુતિ મેમની, જે રેન્ક 1 હતા. સો યુ કેન ઓલ્સો ચેક, એમના પણ બહુ સારા એસેસ હતા અને એમને પણ માર્ક્સ બહુ સારા મળ્યા હતા. એના સિવાય છે એક વિક્રમ ગ્રેવાલ સર, 2019 ઓર 20માં આઈ ગેસ એમનો 51 રેન્ક હતો એઆઈઆર. હી ઓલ્સો રાઇટ્સ વેરી કાઇન્ડ ઓફ ડિસેન્ટ એસેસ, બહુ મસ્ત લખે છે. અને એમના પણ કોપીઝ અવેલેબલ છે પબ્લિક ડોમેનમાં, તો તમે એ પણ રીડ કરી શકો. સો હી ઓલ્સો ગોટ વન ઓફ ધ હાઈએસ્ટ માર્ક્સ આમને એસેમાં. સો એવું બધું શીખવાથી આપણને ખ્યાલ આવશે કે એકચ્યુઅલમાં આપણે શું કરવાનું છે, એક્ઝામમાં શું ડિમાન્ડ હોય છે, અને મારે એને કઈ રીતના ફૂલફિલ કરવાની. બરાબર? ચલો લેટ્સ રાઇટ છે. તમારું જે હેઝિટેશન છે એસેનું, એ દૂર કરવા માટે સિરીઝનું નામ છે. આઈ વિલ ટ્રાય કે તમે મારી સાથે લખો. હું તમને આજે તો અસાઇનમેન્ટ નહીં આપું, બટ યસ, ધીરે ધીરે એઝ એન્ડ વેન આપણે સિરીઝમાં આગળ વધીએ તો આઈ વિલ બી ગિવિંગ યુ અસાઇનમેન્ટ. અને તમારે અસાઇનમેન્ટ્સ કમ્પ્લીટ કરવાના છે, લખવાના છે. જાતે ટ્રાય કરીશું કે ક્યાંક એક ફોરમ બિલ્ડ કરીએ કે જ્યાં તમે એને પોસ્ટ કરી શકો, સબમિટ કરી શકો. અને ફ્રી ટાઈમમાં વી કેન ઓલ્સો ડિસ્કસ ઓન યોર એસેસ. બટ ફોર નાવ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ સિરીઝ, બિકોઝ બહુ ટાઈમથી વિચારતો હતો કે આવું કંઈક સ્ટાર્ટ કરીએ કે જેથી તમને એકચ્યુઅલ ખબર પડે. ને આ બધું તમને રીડ કરવામાં મોસ્ટલી મેજર 60% ઓફ ધ સ્ટુડન્ટ્સને આ રીડ કરવામાં તકલીફ પડે છે, કેમ કે એક તો ઇંગ્લિશમાં હોય છે, અને બીજું કે લાંબુ હોય છે, બીજા કોઈ કે લખેલું હોય છે, રીડિંગમાં વાંધો આવે છે, ક્યાંક ને ક્યાંક હેન્ડરાઇટિંગમાં ઇશ્યુઝ આવે, તો આખો નથી રીડ કરતા. તો રીડ કરીશ, સમજાવીશ, ડિસ્ટ્રક્ચર કરીશું, ડીકોન્સ્ટ્રક્ટ કરીશું કે કઈ રીતના લખે છે માણસ, અને એમની થોટ પ્રોસેસ શું હોય છે. અને લાસ્ટ થિંગ બિફોર સ્ટાર્ટિંગ, કે આ બધી કોપીઝ તમને ક્યાંક ને ક્યાંક અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. જે પણ પબ્લિક ડોમેનમાં અવેલેબલ હતી એ બધી કોપીઝ અમે ટ્રાય કરીએ છીએ કે એક જગ્યાએ તમને આપીએ, ટોપર્સ કોપી. તો મેન્સની ટોપર્સ કોપી અમારી ટેલિગ્રામ ચેનલ છે, નીચે એની લિંક બી હશે, ત્યાંથી તમને મળી જશે. કમ્પાઇલેશન્સ જ મળશે. આ તો હું સિંગલ એસે લઈને આવ્યો છું, બટ મેજરલી કમ્પાઇલેશન્સ ત્યાં અમે પોસ્ટ કરેલા છે કે ઘણા બધા એસેસ તમને એકસાથે મળી જશે. જીએસના કમ્પાઇલેશન્સ પણ છે, એસેના કમ્પાઇલેશન્સ પણ છે. સો લેટ સ્ટાર્ટ. આ કોપી છે અર્ચિત સરની, અર્ચિત ડોંગરે સર. રેન્ક 3 હતા, એઆઈઆર 3 ઓર 4 આઈ ગેસ, પણ ઠીક છે. બટ બહુ સારું લખે છે, મજા આવે, આપણને રીડ કરવાની બી મજા આવશે. જોઈએ આ કયો એક જ એસે આપણે જોશું. જસ્ટ વેન ધ કેટરપિલર થોટ ધ વર્લ્ડ વોઝ ઓવર, ઇટ બીકેમ અ બટરફ્લાય. બરાબર? કાઇન્ડ ઓફ ફિલોસોફિકલ એસે આપણે કહી શકીએ. યસ. હવે આપણે પહેલાં આ બધું વિચારો કરતાં પહેલાં આપણે જોઈએ કે આ એસેને આપણે થીમ વાઇઝ અગર કમ્પાર્ટમેન્ટલાઇઝ કરવું છે, આ તો થીમ આપણે ડિવાઈડ કરવું છે કે આમાં કેટલી થીમ બની શકે, તો શું હું પહેલાં એવું લખી શકું? ચલો આપણે લખી દઈએ, જસ્ટ વેન અ કેટરપિલર thought the world was over, it became a butterfly. Sorry.
હવે મારે આને કેટલા વેમાં કઈ કઈ રીતે હું વિચારી શકું એ પહેલાં મારે વિચારવાનું કે યાર આની અંદરથી હું કેટલા પેરેલલ્સ ડ્રો કરી શકું, કેટલી થીમ્સ આમાંથી નીકળી શકે એ મારે વિચારવાનું. કેમ કે ઇન્ટ્રોડક્શનમાં યુ વિલ બી ઇન્ટ્રોડ્યુસિંગ વન ઓફ ધીઝ પેરેલલ્સ. આમાંથી કોઈ પણ એક થીમ તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાની છે અને એ બાજુ આપણે એમને લઈ જવાનું છે, બરાબર. એની અંદર પછી એક્ઝામ્પલ્સ, એની અંદર વેરિયસ ડાયમેન્શન્સ, એ બધું આપણે એડ કરશું. બટ બિફોર દેટ આપણે આને કઈ રીતના વિચારીએ છીએ એ આપણે ક્યાંક ને ક્યાંક લખવાનું થાય. ક્લિયર આટલી વસ્તુ? તો કેટરપિલર, બટરફ્લાય, ફર્સ્ટ આપણે લખી શકીએ કે ટ્રાન્સફોર્મેશન ઓર મેટામોર્ફોસિસ, કે ક્યાંક ને ક્યાંક કેટરપિલરમાંથી જે બટરફ્લાયનું જે ટ્રાન્ઝિશન છે, જે ટ્રાન્સફોર્મેશન છે, એની વાત થઈ રહી છે અહીંયા. હવે ખ્યાલ આવે છે હું થીમ એટલે શું કહેવા માંગુ છું, બરાબર. સેકન્ડ કેન બી હોપ ઓર રિઝિલિયન્સ, બરાબર. હોપ છે, આશા છે કે ભાઈ આગળ જતાં ધેર ઇઝ સમથિંગ ગુડ અહેડ. તો આ થીમ પણ આ બાજુ પણ આપણે લઈ જઈ શકીએ. પછી આની અંદર ડાયમેન્શન્સ, એક્ઝામ્પલ્સ, સ્ટેપલ અપ્રોચ, આ અપ્રોચ, તે અપ્રોચ, આપણે બધું લેશું. બટ પહેલાં આપણા માઇન્ડમાં તો ક્લિયર હોવું જોઈએ કે કયા ડાયરેક્શનમાં લઈ જઈએ છીએ. ક્લિયર કન્સાઇઝ વેમાં લખવાનું છે, સિલેબસમાં જ તમને કીધેલું છે. થર્ડ, મે બી વી કેન સે કે ઓપોર્ચ્યુનિટી ઓર ક્રાઇસિસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. ફાસ્ટ લખું છું એટલે હેન્ડરાઇટિંગ થોડુંક બેર કરજો, બટ યસ રીડેબલ છે. ફોર્થ, બસ ઇનફ છે આટલા. આટલા આપણે આટલા વેમાં અગર વિચારીએ તો વેલ ઇનફ કે ભાઈ ચાલો આમાંથી કોઈ એક બાજુ હું લઈ જાઉં. કદાચ ટ્રાન્સફોર્મેશનવાળું લખું તો મોટિવેટિંગ, મોટિવેશનલ લખી શકું. યસ, આ બાજુ મોટિવેશનલ લખી શકું. આ બાજુ હોપ, રિઝિલિયન્સ બાજુ હું લઈ જાઉં છું તો કે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે કે જે આપણે આમાં કોટ કરી શકીએ છીએ. હોપ હમણાં બહુ રિઝિલિયન્સવાળું તો રિષભ પંતનું રિસેન્ટ એક્ઝામ્પલ છે જે ટેસ્ટ ક્રિકેટમાં હતું, અને આવા જ તમારે પર્સનલાઇઝ એક્ઝામ્પલ્સ લખવા પડશે. આની બધાની મસ્ત મસ્ત તમને પીડીએફ્સ આપીશ હું, મસ્ત બુકલેટ્સ આપીશ કે જે તમે કોટ કરી શકો અલગ અલગ, જે બહુ જ પર્સનલાઇઝ હશે, હેન્ડ પિક કે ક્યાંક ને ક્યાંકથી ઉપાડેલા છે, ન્યૂઝપેપરમાંથી મળેલા છે, એવા હું તમને ચકાચક મજા આવી જાય પીડીએફ્સ તમને આપીશ. બટ ધીરે ધીરે, અત્યારે મેં બનાવેલી બધી નથી, થોડીક થોડીક બની છે. જેમ જેમ થતું જશે એમ તમને ટેલિગ્રામ ચેનલમાં આપતો જઈશ. વી ડુ હેવ એન એપ્લિકેશન, બટ અત્યારે ટેલિગ્રામમાં બધું પોસ્ટ કરીએ છીએ. જેમ જેમ વિલ શિફ્ટ ટુ એપ્લિકેશન તમને જણાવી દઈશું. ડન. ક્રાઇસિસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, કે અગર ખબર પડે છે તમને આગળ શું છે, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, તો થોડીક વચ્ચે તકલીફ પડે, બટ અગર એ તકલીફને તમે પાસ કરી લો છો, અગર એ ફેઝ તમે પાસ કરી દો છો, ધેર ઇઝ ઓપોર્ચ્યુનિટી, એન્ડ એ ઓપોર્ચ્યુનિટી તમે ગ્રેબ કરશો ઇન ક્રાઇસિસ, તો તમે એક બેટર વર્ઝન બની શકશો, બરાબર. તો ક્રાઇસિસમાં તમે અગર સ્ટેબલ થઈ જાઓ છો, અધરવાઇઝ તમે ક્રાઇસિસમાં ક્રોસ કરી દો છો એ ફેઝને, તો અગેન યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી હેડ ટુ બીકમ બેટર વર્ઝન. સિમ્પલ. આટલી વસ્તુમાંથી હું લખી શકું. હવે જોઈએ કે આમણે કયા ડિરેક્શનમાં લખ્યું છે, બરાબર. કેમ કે આપણે અત્યારે નથી લખવાનું હશે, બટ ફિલોસોફિકલ એસે આવો કંઈક આવે છે તો ફર્સ્ટ થિંગ જે તમારા માઇન્ડમાં આવવું જોઈએ હંમેશા કે હું આમાંથી કેટલા પેરેલલ્સ ડ્રો કરી શકું છું. મારો બેઝિક મોટિવ એ છે કહેવાનો અત્યારે. વાય પેરેલલ્સ? બિકોઝ એના સિવાય તમે કોઈ પણ ડાયરેક્શનમાં જશો, ડાયરેક્શન લેસ જવાના છો, બરાબર. ચલો આપણે રીડ કરીએ કે આમણે શું લખ્યું છે. જસ્ટ વેન ધ કેટરપિલર Just when the caterpillar thought the world was over, it became a butterfly. The Samkhya school of philosophy in the Indian philosophical pantheon speaks extensively of the union of Purusha, soul, and Shakti in the form of Prakriti, active cause of manifestation. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? કે સામખ્ય સ્કૂલ ઓફ ફિલોસોફી બેકગ્રાઉન્ડ હશે આપણે, યા ફિલોસોફી ઓપ્શનલ હોઈ શકે છે. સામખ્ય સ્કૂલ ઓફ ફિલોસોફીમાં અને ઇન્ડિયન ફિલોસોફિકલ સ્પીક્સ એક્સટેન્સિવલી ઓફ યુનિયન ઓફ પુરુષ એન્ડ શક્તિ. પુરુષ અને શક્તિનો યુનિયનની વિશે વાત કરે છે, અને શું બને છે તો કે ભાઈ પ્રકૃતિ બને છે. એક્ટિવ કોઝ ઓફ મેનિફેસ્ટેશન. ફ્રોમ એબ્સોલ્યુટ નથિંગનેસ, simply by the union of both Purush and Prakriti, the magnificent universe we experience involves in its full glory. See, from absolute nothingness, એટલે કે શૂન્ય કહીએ, નથિંગનેસ, આમાંથી જ્યારે પુરુષ અને પ્રકૃતિ, તો વી સી, એમણે એવું લખ્યું છે કે ભાઈ યુનિવર્સ ઇન ઇટ્સ ફૂલ ગ્લોરી વી કેન સી, વી કેન ઓબ્ઝર્વ. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે ભાઈ ક્યાંક બે સોલ યા તો બે ડિફરન્ટ એલિમેન્ટ્સનો મેળ થાય છે, તો તમને એમાંથી ઝીરોમાંથી, નથિંગનેસમાંથી યુ સી બર્થ ઓર યુ સી
productions. These are not discrete singular instances, but millions and billions of cycles of such creations and destructions reveal the nature of reality. It can be then ascertained with a level of philosophical conviction that the end is never really the end, for with it, by its very existence, it carries the seed of future possibilities for the creation of something new, something better, something far more fulfilling and glorious. હવે આપણે જે લખ્યું છે ફર્સ્ટ વોઝ કે એમણે એક એક્ઝામ્પલ આપ્યું, એક આપણને વિચારવા માટે એક થોટ આપ્યો કે સામખ્ય ફિલોસોફીમાં આવી રીતના એક ફિલોસોફિકલ ઇન્સ્ટિંક્ટ છે જે આવું કહેવા માંગે છે. એમના પછી એમણે કીધું કે ભાઈ નથિંગનેસમાંથી દેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ક્રિએશન, કે જે આપણને અત્યારે વર્લ્ડ આપણે જોઈએ છે, વી આર એક્સપિરિયન્સિંગ. હવે આ એક એક્સપિરિયન્સ છે, એક સિંગલ એક્સપિરિયન્સ નથી, ઇટ ઇઝ અ સાયકલ ઓફ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રક્શન. બરાબર, ઇટ ઇઝ નોટ ધ એન્ડ ઇઝ નેવર રિયલી ધ એન્ડ, બટ ઇટ કેરીઝ સીડ ઓફ પોસિબિલિટી ઓફ ક્રિએશન એન્ડ સમથિંગ ન્યૂ બેટર. એવરી ટાઈમ કંઈક ને કંઈક નવું બનતું રહેવાનું છે, એની પોસિબિલિટી છે. સો વી શુડ નોટ લૂઝ હોપ, કાઇન્ડ ઓફ, કે કંઈક ને કંઈક આગળ સારું આવવાનું છે, ક્રિએશન આવવાનું છે. ઇફ યુ આર સીઈંગ કે ડિસ્ટ્રક્શન ફેઝ આવે છે, દેન દેર ઇઝ અ પોસિબિલિટી 100% કે ક્રિએશન આવશે. તો આપણને એ ડાયરેક્શનમાં હવે લઈ ગયા. એક એક્ઝામ્પલ આપ્યું, એના પછી ડાયરેક્શન સેટ કર્યો. Akin to the idea of Samakya in the journey of the caterpillar in its cocoon and its destiny of transforming into a butterfly. It's kind of same કે ભાઈ સામખ્ય અને જે આ જર્ની છે બટરફ્લાયની એ સેમ ટુ સેમ છે કે ભાઈ કકુનની અંદર ટ્રાન્સફોર્મિંગ ઇન્ટુ અ બટરફ્લાય, જ્યારે એ ડેસ્ટિની આગળ વધે છે તો એ બટરફ્લાયમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે, એની ડેસ્ટિની એટલે નસીબ. Since time immemorial, man has always been in a quest of truth. Indian saints would tell us our chief predicament is our ignorance or avidya. They say that our ignorance is like a cocoon that blinds us from recognizing our true nature. આવ્યું અગેન અ કકૂન. કકૂન એટલે જેની અંદર તમે જોશો પેલું કેટરપિલર હોય છે એને કકૂન કહેવાય. તો એમાંથી બટરફ્લાય જ્યારે બને છે તો અગેન ફિલોસોફિકલ ઉપર ફિલોસોફિકલ કન્ટેક્સથી સ્ટાર્ટ કર્યું છે અને ત્યાં આ વર્ડ હતો, કનેક્ટ કર્યું કકૂનને, અને સાથે સાથે ઇન્ડિયન ફિલોસોફિકલ ટેક્સ્ટ યા તો ઇન્ડિયન ફિલોસોફીઝ જે જૂની જૂની હતી, ઇન્ડિયન સેન્ટ્સ જે આપણા સાધુ મહાત્માઓ વાત કરતા એની વાત કરી છે કે ભાઈ સૌથી મોટું આપણું ચીફ પ્રેડેસમેન્ટ ઇઝ ઇગ્નોરન્સ ઓર અવિદ્યા, કે આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. જસ્ટ લાઈક કકૂન. કકૂન એટલે કે ભાઈ જે પેલું કેટરપિલરની અંદર જે કેટરપિલર જેમાં હોય છે, દેટ બ્લાઇન્ડ્સ અસ ફ્રોમ રેકોગ્નાઇઝિંગ અવર ટ્રુ નેચર. એની જ રીતે સેમ કે ભાઈ એનું એકચ્યુઅલ નેચર એને ખબર જ નથી, એને એવું લાગે છે કે ભાઈ હું આ જ છું, પણ બટરફ્લાય બનવા માટે એને કકૂનમાંથી બહાર નીકળવા માટે એને એ ખબર હોવી જોઈએ, ઇગ્નોરન્સથી બહાર એને આવવું પડશે. એકદમ મસ્ત વ્યવસ્થિત રીતે કનેક્ટ કરે છે. વી ફોર અ ફેક્ટ આર વન વિથ ગોડ. Our real nature is the spirit of existence itself. Many millennia have passed, yet this wisdom reveals us the truth of our being. Self introspection and meditation is recommended to break the cocoon of ignorance and realize our potential of being a butterfly. Again, solution આપી દીધું અહીંયા. બરાબર, કઈ રીતના એક્ઝામ્પલ્સ આપી દીધા. કયા એક્ઝામ્પલ્સ છે સોલ્યુશનના? તો સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન અને મેડિટેશન, કે આનાથી તમે ઇગ્નોરન્સમાંથી બહાર નીકળી શકશો અને તમારી અંદર જે બટરફ્લાય બનવાનું પોટેન્શિયલ છે એ તમે ફૂલફિલ કરી શકશો, યા તો તમે એને એક્વાયર કરી શકશો, અચીવ કરી શકશો. Taking up the idea of being in a cocoon, one may ask, what is a cocoon? What does it mean to be in a cocoon? There can be many answers to that. For instance, ignorance of one's true potential is being in a cocoon. કકૂન શું છે એવું પૂછી લીધું. અહીંયા જે 5W મેથડ આપણે કહીએ છીએ, 5W+H ઓર 6W મેથડ, એ અહીંયા યુઝ કરી છે. વોટ, વેર, વાય, વેન, હુ અને હાઉ. બરાબર, તો આમાંથી એમણે 2-3 ડબલ્યુઝ લઈ લીધા. વોટ ઇઝ કકૂન, વોટ ડઝ ઇટ મીન, કયા આન્સર્સ હોઈ શકે છે. તો શું કકૂનનો મતલબ શું છે અહીંયા આગળ જોઈએ તો ભાઈ ઉપર જે એમણે કીધું કે ભાઈ હમણાં મેં ઉપર વાત કરી એ પ્રમાણે જોઈએ તો પોતાની પોટેન્શિયલનું ઇગ્નોરન્સ હોવું એને કકૂનમાં રહેવું કહેવાય છે. પોતાની કેપેબિલિટીઝને ડાઉટ કરવું ડિસ્પાઇટ હેવિંગ ધ પોટેન્શિયલ હોવા છતાં ઇઝ ઓલ્સો અકીન ટુ પ્લેસિંગ વનસેલ્ફ ઇન અ કકૂન ઓફ સેલ્ફ ડાઉટ. સેલ્ફ ડાઉટનું કકૂન છે. બરાબર, અગર તમને પોતાની પોટેન્શિયલ ખબર છે છતાં યુ આર ડાઉટિંગ યોર સેલ્ફ. બટ ધ બિગેસ્ટ કકૂન ઇઝ બિંગ ઇન અ પોઝિશન વેર વી હેવ એક્સેપ્ટેડ દેટ વી કેન નોટ ગો એની ફર્ધર. આપણે આનાથી આગળ નથી જવાના, આપણે એવું એક્સેપ્ટ કરી લીધું છે. દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કકૂન. કન્ટેન્ટમેન્ટ વિથ વન્સ પોઝિશન ઓર ગિવિંગ અપ ઇઝ in complacent ways to our own weakness is the biggest fallacy. Sorry. Continue. We do not realize
that we have the possibility of shaping and growing into greater things by our intrinsic nature of being humans. આખે આખો પેરેગ્રાફ એ જે કકૂનની અંદર સેલ્ફ પોટેન્શિયલ એની વાત કરે છે. હવે સેલ્ફ જે છે મેં અહીંયા બી તમને કીધું, સેલ્ફ એટલે લેવલ એનાલિસિસ જે કહીએ છીએ આપણે, એમાંથી સેલ્ફ આવ્યો છે. દેટ ઇઝ પહેલાં આવશે ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આનું એનાલિસિસ અગર કરીએ તો એનો આખે આખો પેરેગ્રાફ તમને અહીંયા મળ્યો છે. બરાબર. હવે આટલું તમને હજી થોડુંક ક્યાંક કન્ફ્યુઝનમાં તમે હશો, બટ અગર ઇન્ટ્રોડક્શનથી આપણે આમને લિંક કરીએ, ઇન્ટ્રોડક્શનમાં એમણે શું વાત કરી હતી કે ભાઈ સામખ્ય ફિલોસોફિકલ કન્ટેક્સમાં વાત કરી. બરાબર. એના પછી એમણે એને ઇગ્નોરન્સ સાથે લિંક કર્યું. ઇગ્નોરન્સ સાથે લિંક કરીને અગેન તમને ઇન્ટ્રોડ્યુસ કરી દીધું કે ભાઈ કઈ રીતના હું આને જોડું છું, ઇગ્નોરન્સ સાથે હું આને લિંક કરીશ. અને પછી ધેર આર વેરિયસ પોસિબિલિટીઝ છે, અને તમને કહી દીધું કે ડાયરેક્શન મારું કયું હશે. એટલે કે એને કહેવાય છે હુક. એસેમ આપણે હુક મૂકીએ છીએ કે ભાઈ કઈ બાજુ મારે જવાનું છે. અને જે લાસ્ટમાં જે આપણે આ સેન્ટેન્સ છે આપણે જોયું, એને કહેવાય થીસીસ સ્ટેટમેન્ટ. બરાબર. થીસીસ સ્ટેટમેન્ટ એટલે શું હોય કે આખો એસે, હું 10 પાનાનો એસે લખું છું, 15 પાનાનો જે બી એસે હું લખું છું, એ એસે કયા ડાયરેક્શનમાં જશે. બરાબર. જે આપણે ઉપર ડિસ્કસ કરી 3-4 ડાયરેક્શન્સ, આમાંથી કયા ડાયરેક્શનમાં મારો એસે જશે, દેટ ઇઝ થીસીસ સ્ટેટમેન્ટ. તો એમણે થીસીસ સ્ટેટમેન્ટ તમને અહીંયા આપી દીધી. બેઝિક આટલી ખબર પડી ગઈ. ચલો. ઇગ્નોરન્સ, સેલ્ફ ડાઉટ અગેન સેમ છે. આ તમે કોપી એકવાર રીડ કરજો. પર્સનલ મેટામોર્ફોસિસ અગેન આયા મેટામોર્ફોસિસ પર. into a butterfly that we are naturally and intrinsically destined to be. What then it mean to be a butterfly? Again a question કે કકૂન છે તો બટરફ્લાય શું છે. બરાબર. વોટ અગેન તો શું કર્યું એમણે, બહુ બેઝિક કહો. અગર મારી પાસે આ પેજ હોત એમનું, તો એમણે પહેલાં લખ્યું હશે વોટ, વેર, આવી રીતના લખી દીધું હશે. વેરિયસ મારી પાસે અલગ અલગ ડબલ્યુસ છે, 5W. અને કીવર્ડ્સ કેટલા છે, કકૂન છે, બટરફ્લાય છે, બરાબર, કેટરપિલર છે. આવી રીતના તમે જે બી પેલામાં આપ્યા છે ક્વેશ્ચન સ્ટેટમેન્ટમાં. હવે આને આમાં લાગુ પડાવો કે ભાઈ વોટ ઇઝ કકૂન, વોટ ઇઝ બટરફ્લાય. બરાબર. વિચ નહીં આવે, ડબલ્યુ એટલે વોટ, વેર, વેન. તો એ બધી વસ્તુ અહીંયા લાગુ નથી પડતી. તો આમાંથી તમારે સિલેક્ટ કરવાનું કઈ કઈ વસ્તુ તમને લાગુ પડે છે આમાંથી. બરાબર. પછી આવે આમાં લેવલ એનાલિસિસ. એમણે લખી દીધું હશે અહીંયા લેવલ એનાલિસિસ. ઇન્ડિવિજ્યુઅલ, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કકૂન એટલે શું થતું હશે, અને બટરફ્લાય એટલે શું થતું હશે. એમણે આવી રીતના પોઈન્ટ લખ્યા હશે. પછી કદાચ સોસાયટલ લેવલ પર યા તો એવી રીતના લખ્યું હશે, બટ આગળ જતાં જોઈએ કે એમણે આમાં ઇન્ક્લુડ કર્યું છે કે નહીં. દેન હવે મારે શું કરવું, તો ભાઈ સ્ટેપલ યુઝ કરી લો ક્યાંક ને ક્યાંક. તો કે ભાઈ સોશિયલ અપ્રોચ હું લખીશ. સોશિયલની અંદર બી હું ડિફરન્ટ પર્સપેક્ટિવ લખી શકું છું. જોઈએ આપણે ટેકનોલોજીકલ કંઈક હોય તો આપણે જોઈએ કઈ રીતના હવે એ આગળ આમને લઈ જાય છે, એ આપણે આમાં જોઈએ. બરાબર. ચલો. What then could it mean to be a butterfly? An Academy Award movie, Dallas Buyers Club, superb example, would be an apt example to explain. Apt એટલે appropriate. The movie entails the journey of a man suffering from HIV and his journey to procure medicines that were at the time very difficult to come by. એક મૂવી છે ડેલસ બાયર્સ ક્લબ. એમાં એક મેનની એક સ્ટોરી બતાવે છે કે જેમને HIV હોય છે અને એમને મેડિસિન લેવાની ને એ બધી ટફ હતી, એમને મેડિસિન મળતી નથી, એના વિશે વાત કરે છે. He not only fights the system to procure his medicines but comes across many others like him suffering similarly. જ્યારે એમને દવા લેવામાં બહુ તકલીફ પડતી હતી તો એમને એ સિસ્ટમને ખાલી ફાઇટ નથી કર્યું, બટ એમને ઘણા એના જેવા બીજા બી મળ્યા કે જે સફર કરે છે આ બીમારીથી. In his bid to save himself, he ended up realizing the need to work for others. પોતાને બચાવવાની બીડમાં, પોતાને બચાવવાના એફર્ટ્સમાં એમને ખબર પડી કે ભાઈ બીજા લોકો માટે કામ કરવાની તો બહુ વધારે જરૂર છે. Thus he opens his own dispensary for other victims like himself and dedicates himself for the welfare of HIV patients. Dispensary kind of clinic ખોલે છે. A butterfly is such a transformed person that has undergone the test of time and life. Again તમને ત્યાં કમ્પેર કરી દીધું, કનેક્ટ કરી દીધું. A butterfly learns from his failures and endures patiently all hardships that life has to offer.
Because a butterfly knows that at the end of difficult period, like in a cocoon, awaits a better, brighter, and more rewarding possibility. સિમ્પલ બટરફ્લાય શું છે એક્ઝામ્પલ સાથે આપી દીધું અને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ફિલોસોફિકલ એસેમાંથી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને રિયલ વર્લ્ડમાં લાવી દીધા સિમ્પલ એબ્સ્ટ્રેક્ટમાંથી રિયલ પોલિટિક્સ એન્ડ હિસ્ટ્રી આવી ગયા અગેન અવર સ્ટેપલ ડાયમેન્શન્સ પોલિટિક્સ એન્ડ હિસ્ટ્રી ઇઝ રેપ્લિટ વિથ such transformations. In the past, claimants to the throne regarded monarchy as the best political system. કે ભાઈ જે પહેલાં મોનાર્ક હતા મોનાર્કીને એ લોકો ક્લેમેન્ટ્સ એટલે કે ભાઈ જે મોનાર્કીના સિસ્ટમ પર જે રાજામાં બેસતા હતા મોનાર્કીમાં એ લોકોએ કીધું કે ભાઈ બેસ્ટ પોલિટિકલ સિસ્ટમ તો આ જ છે ફોર એક્ઝામ્પલ ચાણક્ય હુ ડિક્લેર્ડ મોનાર્કી એઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પોલિટિકલ સિસ્ટમ ચાણક્ય એવું કીધું હતું yet as it is with humans the cocoon had to be broken and clarion calls for freedom of all kinds were sounded. ના આવું નહીં ચાલે બધાએ લોકો એમ કીધું કે ભાઈ આ કકુનને હવે તમારે બ્રેક કરવું પડશે અને તમારે એને આગળ વધારવું પડશે એમાંથી જન્મ થાય છે ડેમોક્રેસી કેપિટલિઝમ ફ્રી માર્કેટ્સ આર નાઉ રિગાર્ડેડ એઝ ધ અલ્ટિમેટ સિસ્ટમ્સ ઓર એન્ડ ઓફ ઇન્યુમરેબલ રિવોલ્યુશન એન્ડ વોર્સ અગેન કકુનને બ્રેક કરો કકુનમાંથી બ્રેક થઈને બટરફ્લાય આ બધા છે બટરફ્લાયસ Yet, just when we try to put ourselves in a cocoon of settling for democracy, the possibility of being a butterfly still lingers. People have been asking for further improvements. Deliberative democracy, participative democracy, decentralized democracy have been in vogue. These are regarded as the better and more complete versions of our current system, or one could say the butterflies. હવે એક સ્ટેપ અહેડ કે ડેમોક્રેસી તો આપણે કહી દીધું કે ભાઈ આ મોનાર્કીથી ડેમોક્રેસી બટ અગેન શું ડેમોક્રેસીને આપણે બટરફ્લાય કહેશું કેમ કે અત્યારે લોકો હવે અગેન આગળ વધે છે કે ભાઈ ડિફરન્ટ ટાઈપ ઓફ ડેમોક્રેસીસ બી આવે છે તો એને આપણે બટરફ્લાય કહી શકીએ કે ભાઈ ધ ફાઇનલ સ્ટ્રક્ચર ઓર ધ ફાઇનલ બટરફ્લાય જેને આપણે કહી શકીએ દેટ આર ધીસ કાઇન્ડ ઓફ પાર્ટિસિપેટિવ એક્સર ડેલિબરેટિવ ડેમોક્રેસી પાર્ટિસિપેટિવ ડિસેન્ટ્રલાઇઝ ડેમોક્રેસી એ બધી હશે ફાઇનલ બટરફ્લાયના જે વેરિયન્ટ આપણે કહીએ છીએ ધસ અ સ્ટીમિંગ એન્ડ ઇઝ બટ એન ઇલ્યુઝન અને આનાથી ક્યાં કનેક્ટ કરશે જેમણે ઇન્ટ્રોડક્શનમાં એમણે કીધું હતું કે ભાઈ આ સાયકલ નેવર એન્ડિંગ છે અગેન કનેક્ટિંગ વિથ યોર ઇન્ટ્રોડક્શન વારે વારે યાદ કરાવો અગર હું આ એસે રીડ કરતો હોત તો આવી રીતના ચેક કરતો કે ભાઈ યસ આ ક્યાંથી આવે છે હું કંઈક ભટકે નથી સિલેબસમાં જ લખ્યું છે કે ભાઈ તમારે બહુ આડીઅવળી વાતો નથી કરવાની બહુ ભટકવાનું નથી એક સિસ્ટમેટિક વેમાં લખો સિસ્ટમેટિક વે એટલે શું આ કે તમે એક સ્ટ્રક્ચરમાં તમે એક ફોલો કરી દીધું છે કે ભાઈ આ જ રીતે હું લખવાનું છું આના વિશે જ હું વાતો કરીશ અને તમને વારે વારે યાદ કરાવીશ કે મેં શું લખ્યું હતું એટ ધ મોમેન્ટ ઇટ સીમ્સ લાઈક ધ એન્ડ ઇઝ નિયર એન્ડ ધ ડેસ્ટિની ઇઝ રીચ્ડ બિગર એન્ડ બેટર પોસિબિલિટી અવેટ્સ અસ કે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ એન્ડ નજીક છે આપણને એનાથી મોટી પોસિબિલિટી દેખાય ઇટ વુડ બી રેલેવન્ટ ટુ બ્રિંગ ઇન વન સચ એક્ઝામ્પલ ફ્રોમ અવર સોસાયટી ઇટ સેલ્ફ અગેન કંઈક બી વસ્તુ તમે લખો છો એનીથિંગ યુ રાઇટ તમે એને એક્ઝામ્પલથી સબસ્ટેન્શિએટ કરો યસ હું જે લખું છું એ સાચું છે અને એ રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ છે medieval times were marred with poor conditions of women. They were put in a cocoon of શું લખ્યું છે એમણે ઠીક છે subservience. But possibilities and aspirations of becoming a butterfly existed even back then. કાઇન્ડ ઓફ વેમેનની જે પુઅર કન્ડિશન્સ ત્યારે હતી ત્યારે એમના માટે કકૂન હતું એમને એવું માઇન્ડમાં વિચારવા માટે કહી દીધું કે ભાઈ આવું જ છે તમારે આવી રીતે જ રહેવાનું એટસેટ્રા બટ અગેન દેટ વોઝ અ કકૂન એમને એ બ્રેક કરવું પડે એસ્પિરેશન્સ એમની અંદર હતા કે યસ આવું નથી મારે આગળ જઈને આને બ્રેક કરીને કાઇન્ડ ઓફ એક ટ્રાન્સફોર્મેશન લાવવાનું છે ઇન્ટુ અ બટરફ્લાય અ ફેમસ નોવેલ સુલ્તાનાસ ડ્રીમ 1905 paints a picture of world where women worked as scientists, doctors, and men were homebound and had to follow the Parda system. Furthermore, feminist movements brought out the ideas of freedom to vote, work, etc. for women. With time, this transformative process of breaking upon the cocoon is complete to some extent. Women today are transformed butterflies actively contribute to society as workers, voters, mothers and doctors. કે ભાઈ women જ્યારે આપણે સોસાયટલ એસ્પેક્ટ જોઈ લીધું સોસાયટલ એસ્પેક્ટમાં બી કયા કયા સોસાયટીમાં વિમેન આવે ચાઇલ્ડ આવે એલ્ડરલી એ બધી વસ્તુઓ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ સોસાયટી એ એસ્પેક્ટમાંથી એક વિમેનનું એસ્પેક્ટ એમણે લીધું ભાઈ કેમ કે એમને એમાં સારા એવા એક્ઝામ્પલ્સ આવડે છે આ સુલતાનાસ નોવેલ જે હતું મસ્ત એક્ઝામ્પલ છે કે ભાઈ આની અંદર શું બતાવવામાં આવ્યું છે બરાબર The shroud of ignorance was not limited to society alone. Again, society નું કહી દીધું એમણે the cocoon limited pervasive all from thoughts. For instance, it was believed that the sun and everything else revolved around the earth. Even learned men like Aristotle believed that women had lesser teeth than men and that you could cure some insomniac elephant by giving it wet towel rubs.
It sounds bizarre, but the cocoon of superstition engulfed science and spirit of inquiry. But as it is with nature, so it is with human thought. Caterpillar is destined to break open the cocoon and fly. Scientific revolutions, scientifical વે કેમ સાયન્ટિફિકલ કેમ કે અરિસ્ટોટલથી વાત ચાલુ થાય છે અને અગેન સાયન્સ અને સ્પિરિટને કઈ રીતના કકૂન કેનું કકૂન તો કે ભાઈ સુપરસ્ટિશનનું કકૂન સાયન્સનું જે એક વિચારવાની ક્ષમતા છે વિચારવાની શક્તિ છે એને કઈ રીતના દબાવે છે એની વાત છે બટ અગેન જે તમારી અંદરના થોટ પ્રોસેસ છે તમારી અંદરની વિચારવાની શક્તિ છે એને કોઈ દબાઈ નથી શકવાનું એને કોઈ તોડી નથી શકવાનું એટલે તમે ક્યાંક ને ક્યાંક એ બ્રેક કરીને તમે બહાર આવવાનો છો તો સુપરસ્ટિશનને કકૂનની સાથે કમ્પેર કર્યું છે અને સાયન્સ અને જે થોટ પ્રોવોકિંગ યા તો થોટ કેપેસિટી છે તમારી એને બટરફ્લાય સાથે એને લિંક કર્યું છે બરાબર તો સાયન્ટિફિકલ ડાયમેન્શન બી અહીંયા કવર થઈ ગયું ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઇઝ ધ ન્યૂ બટરફ્લાય આફ્ટર બ્રેકિંગ ધ કકોન ઓફ ટ્રેડિશનલ કમ્પ્યુટિંગ સિમ્પલ કે જેમ જેમ તમારી અંદર સુપરસ્ટિશન આવી જશે તો ત્યાં તમારી જે થિંકિંગ કેપેસિટી છે એ રૂકી જશે ઊભી રહી જશે બટ જ્યાં સુધી તમારી અંદર આ કકૂન બ્રેક કરીને આગળ વધવાની ક્ષમતા છે તમારી અંદર એ થોટ પ્રોસેસ ચાલુ રાખવાની ક્ષમતા છે ત્યાં સુધી તમે બટરફ્લાયમાં કન્વર્ટ થતા રહેશો અગેન બટ ક્યાર સુધી તો કે ભાઈ પહેલાં કોમ્પ્યુટર આવ્યા પછી હવે બેઝિક કમ્પ્યુટિંગ હતું ટ્રેડિશનલ કમ્પ્યુટિંગમાંથી અત્યારે સુપર કમ્પ્યુટર આવ્યા અત્યારે એઆઈ ને એટસેટ્રા બધું આવી ગયું છે તો આ તો મેં તમને પહેલાં જ કીધું કે આ તો નેવર એન્ડિંગ પ્રોસેસ છે બર્થ ડેથ આ ચાલતું જ રહેવાનું છે હજી આગળ વધતું રહેશે બરાબર ઓન અ પર્સનલ લેવલ સોરી level analysis on a personal level it seems important for one to maintain one's idea it might seem difficult or even uncomfortable to let go of one's belief and ideas in a famous book ego is the enemy the author talks of the hesitancy of people to hear contrary to their ideologies after all why break the cocoon it is such a cozy and comfortable place to be it keeps us secure and happy it keeps us free from taking difficult decisions free from getting into dilemmas and free from confrontation conflicts and chaos but no the cocoon must be broken even if it feels like the has become too heavy and the end has come. It needs to be broken and for the sole purpose of realizing our own true potential. કકુનને બ્રેક થવું પડશે કેમ કે ભાઈ તમારા ટ્રુ પોટેન્શિયલને રિયલાઇઝ કરવા માટે જે મેં તમને સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે ભાઈ અંદરનું પોટેન્શિયલ અગર તમે જાણી નથી શકતા તો તમે એક કકુનમાં છો just when we feel we can do more, we must know it's our intrinsic nature to overcome and overpower our limitation. The poem Invictus, William Hensley, brings out the intrinsic potential of men for greatness. Trusting our own capabilities is then the mantra to overcome any difficult circumstances. હવે જો આ તમે જોવા જાઓ ને સિમ્પલ ટ્રસ્ટિંગ અવર ઓન પોટેન્શિયલ ઓન કેપેબિલિટીઝ ઇઝ દેન મંત્રા ટુ ઓવરકમ એની ડિફિકલ્ટ સર્કમસ્ટેન્સીસ આ ક્યાંક ને ક્યાંક એમને હું કહું તો કેવું લાગે કે ભાઈ ભાષણ આપે છે બરાબર પ્રવચન આપે છે બટ આને મારે સબસ્ટેન્શિએટ કરવું હોય સામેવાળાને મારે બિલીવ કરાવવું હોય તો હું કઈ રીતના બિલીવ કરાવી શકું કઈ રીતના હું એને કહી શકું કે ભાઈ આ મારા થોટ્સ નથી હું મારા પર્સનલ થોટ્સ નથી આ તો જે બહાર થઈ ગયું છે ને એ હું તમને બતાવું છું અને જુઓ આના લીધે આ થયું છે એના પરથી મેં કંઈક પેરેલલ ડ્રો કર્યું છે એન્ડ એના બેઝિસ ઉપર હું કંઈક કહેવા માગું છું સો એવરી ટાઈમ કંઈક પ્રવચન જેવા સેન્ટેન્સ તમને લાગશે તો પ્લીઝ સબસ્ટેન્શિએટ ઇટ વિથ એક્ઝામ્પલ્સ ક્યાંક ને ક્યાંક તમે એને એક્ઝામ્પલ આપો બરાબર જે આમાં બુક્સના એક્ઝામ્પલ્સ છે મૂવીનું એક્ઝામ્પલ હતું સ્ટાર્ટિંગમાં પેલું જે એચઆઈવી વાળું એક એક્ઝામ્પલ હતું એવી રીતના તમારે ઘણા બધા એક્ઝામ્પલ આપતા રહેવા પડશે તો સામેવાળો બિલીવ કરશે કે યસ આ એક્ઝામ્પલમાંથી તમે જે પેરેલલ ડ્રો કર્યું છે દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પેરેલલ્સ આઈ હેવ સીન સિમ્પલ ordinary men have performed great acts of valor on the battlefields even they did not know they had it in them yet the groundwork for metamorphosis must be undertaken by us. Before going into the cocoon, the caterpillar ensures food and necessary conditions are taken care of. It is important to know that we, despite our transformative potential, must not be content with our complacent for a further. I have to miles. Okay, Robert Frostની જ્યારે એમણે કીધું માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ અગેન એક એક્ઝામ્પલ અને એવું એક્ઝામ્પલ કે જે સિમ્પલ છે બહુ આઉટ ઓફ ધ વર્લ્ડ નથી સામેવાળાને લાગે કે હા ભાઈ એમને ખબર છે બધી વસ્તુ એટલે તમે રિલેટ કરો છો સામેવાળો બી રિલેટ કરી શકે એવા એક્ઝામ્પલ તમારે આપવાના ડન આટલો આપણે આખો એસે જોયો મજા બી આવી આપણને ક્યાંક ને ક્યાંક જોયું કે એમણે શું વિચાર્યું હશે આખો એસે એટલે થોડા બહુ સેન્ટેન્સીસ મેં રીડ નથી કર્યા બટ અગેન એમણે લિંક કર્યું છે સાથે વિથ ધ ઇન્ટ્રોડક્શન કે ભાઈ પોટેન્શિયલ જે હ્યુમન પોટેન્શિયલની વાત મેં જે ઉપર કરી હતી એ પોટેન્શિયલ સૌથી મોટામાં મોટું કકૂન હોઈ શકે છે ડન હવે
એક જ મિનિટ. ચલો, આમાં તમને કયા મિસિંગ પોઈન્ટ્સ લાગે છે? યાર શું હોવું જોતું હતું? ક્યાંક ને ક્યાંક એમણે લખ્યું છે, મેં વાંચ્યું હમણાં, કે ભાઈ કકુનમાં હોવું બી તો બરાબર જ છે ને, શું વાંધો છે? બટરફ્લાય બનવું જ કેમ છે? બરાબર. બટ યાર એવરી ટાઈમ ઇઝ ઇટ પોસિબલ કે તમે બટરફ્લાય જ બનશો? બરાબર. તો અગર તમારે એવરી ટાઈમ બટરફ્લાય બનવું છે, વોટ આર ધ નેસેસરી સર્કમસ્ટેન્સીસ? બરાબર. જ્યાં પોઝિટિવ્સ બધા લખ્યા છે, એકાદો પેરેગ્રાફ હું ઇન્ટ્રોડ્યુસ કરી શકું ને નેગેટિવનો બી. કે યાર કદાચ આ તો એક એવો એક્ઝામ્પલ છે કે કેટરપિલર ઇઝ ટ્રાન્સફોર્મિંગ ઇટસેલ્ફ ઇન્ટુ બટરફ્લાય. બટ યસ, અગર આને હું એઝ એન એક્ઝામ્પલ લઈને દર વખતે હું કોઈ પણ હાર્ડશિપમાં કૂદી જાઉં તો નો. સો યુ હેવ ટુ ટેક કેલ્ક્યુલેટેડ રિસ્ક્સ. સબસ્ટેન્શિએટ કરો ને એક્ઝામ્પલ્સ સાથે. બરાબર. આ રિષભ પંતવાળું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ ઇન્જરી વધી જાય ત્યારે શું? ઇન્જર્ડ હોય, મને બેઝિક ખબર છે કે ભાઈ ઇન્જરી હતી એન્ડ દેન હી કેમ ટુ પ્લે, બટ આવું કંઈક થાય છે અને જ્યારે તમને વધી જાય છે ત્યારે શું? બરાબર. એ પર્ટિક્યુલર એ મોમેન્ટમાં યુ આર એન્જોઈંગ, તમને એ મોમેન્ટ તમને સક્સેસ મળી જાય છે, બટ આફ્ટર દેટ અગર એના લીધે કંઈક બીજું થઈ જાય છે, એવા સર્કમસ્ટેન્સીસમાં શું? બરાબર. સો ટાઈમલી ઓર ટાઈમ્ડ ટ્રાન્સફોર્મેશન ઓર મેટામોર્ફોસિસ. બરાબર. સમટાઈમ્સ વેટ ઇઝ ધ આન્સર. કે તમારે રાહ જોવી પડે ઘણીવાર. બરાબર. કે તમારે અગર બટરફ્લાય બનવું છે, કેટરપિલરમાંથી ટ્રાન્સફોર્મ થવું છે, સો યુ હેવ ટુ વેટ, યુ હેવ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ટુ એન્ડ્યોર ધ પેન. હવે આ પેન જે કેટરપિલર જ્યારે બટરફ્લાય બને છે ત્યારે એને કંઈક પેન થતું હશે ને, એને એવું લાગે છે કે બધું પતવા આવ્યું, એટલે કંઈક ને કંઈક એને દુઃખ થતું હશે, ભાઈ કંઈક તો એને ફીલ થયું હશે. તો આ પેનવાળી મુમેન્ટ છે, એને ક્યાંક ડિસ્ક્રાઈબ કરી શકું હું. બરાબર. હું એવું નથી કહેતો કે આમણે એસે સારો નથી, બટ ધ થિંગ ઇઝ કે તમને હું વિચારવા માટે કંઈક પોઈન્ટ્સ આપું છું, થોટ્સ આપું છું કે યાર આવી રીતના તો વિચારો. આ બી તો એક ડાયમેન્શન બની શકે છે. બરાબર. ટેકનોલોજીકલ ડાયમેન્શન લીધો, સોશિયલ ડાયમેન્શન લીધો, પર્સનલ લેવલ એનાલિસિસમાં પર્સનલ લઈ લીધું. આ બી તો એક ડાયમેન્શન છે. ઇન્ટ્રોડક્શન સુપર 3 પાર્ટમાં ડિવાઇડેડ હતું. હુક મસ્ત હતું. હુક એટલે કે ભાઈ તમે કેમ કોઈનો એસે વાંચશો. હુક એટલું ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ ને કે એને એવું થાય કે આખો એસે વાંચું. એના પછી વોટ ડુ યુ નો અબાઉટ ધીસ પર્ટિક્યુલર થિંગ, પર્ટિક્યુલર ટોપિક યુ આર અબાઉટ ટુ ડિસ્કસ. કે ભાઈ એક મેજર ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આખે આખું ટોપિક શેના રિલેટેડ છે. અને પછી હું થીસીસ સ્ટેટમેન્ટ લખું. ઇન્ટ્રોડક્શનના 3 પોઈન્ટ હોય છે, હું શીખડાવીશ તમને નેક્સ્ટ લેક્ચર સિરીઝમાં. બટ આ 3 પોઈન્ટ થીસીસ સ્ટેટમેન્ટ એટલે કે આ બધા મેં જેમ તમને ઉપર થીમ્સમાં ડિવાઈડ કરવાનું કીધું, થીમ્સ કહો કે કંઈ બી એને કહી દો, સેક્શન્સ કહી દો, ડાયરેક્શન કહી દો, તો કયા ડાયરેક્શનમાં મારે લઈ જવાનું છે, દેટ ઇઝ ધીસ થીસીસ. હવે થીસીસ અગર તમે લખો છો કોઈ, જેમ એમણે લખ્યું હતું પર્સનલ પોટેન્શિયલ વિશે, તો આ થીસીસ સાથે તમારે તમારા બધા પેરેગ્રાફ ક્યાંક ને ક્યાંક લિંક કરવાના એટલે તમે આ થીસીસની બહાર નથી લખવાનું તમારે. બરાબર. તમે અગર લખો છો કે ભાઈ પર્સનલ પોટેન્શિયલને આજ, તો તમારે પછી ક્યાંક ને ક્યાંક દરેક પર્સ્પેક્ટિવ એ એંગલમાં જ લખવાના. તમારે એંગલ નહીં ચેન્જ કરી દેવાનું. આપણે ઘણીવાર શું થાય કે આપણી પાસે એટલા બધા પોઈન્ટ્સ હોય, એટલા બધા એક્ઝામ્પલ્સ હોય, આપણને જ નથી ખબર કે મારે કયું લખવું જોઈએ, અને વી એન્ડ અપ રાઇટિંગ જે રેલેવન્ટ નથી. રેલેવન્ટ શું હશે કે જે આની અંદર, ફોર એક્ઝામ્પલ એક બેઝિક ડાયાગ્રામ આપણે દોરીએ, તો આવી રીતના તમારો એસે જાય છે આ ડાયરેક્શનમાં. ફોર એક્ઝામ્પલ આ ડાયરેક્શન છે. બરાબર. તમે થીસીસ ઇન્ટ્રોડ્યુસ કરી તો તમારે ખાલી આટલા જ પોર્શન વિશે વાત કરવાની. બરાબર. કંઈક ફ્લો ઓફ વોટર એક પાઇપમાંથી જતું હોય તો તમારે પછી આટલા જ ફ્લો વિશે વાત કરવાની. આ પાણી વિશે તમારે વાત નથી કરવાની. ક્લિયર આટલી વસ્તુ? તો થીસીસ સ્ટેટમેન્ટ કેમ હોય છે? આના માટે હોય છે. એટલે ગમે એમ ઇન્ટ્રોડક્શન કંઈ બી લખી દીધું, કંઈ બી સ્ટોરી લખી દીધી, એવું નથી કરવાનું. સ્ટોરી લખવાની છે, દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ઇન્ટ્રોડક્શન, દેટ ઇઝ હુક. બરાબર. હુક છે, એને હુક કહીએ આપણે. સોરી. કે ભાઈ હુક એટલે તમને હું મારા એસે સાથે ક્યાંક ને ક્યાંક જોડી દઉં, તમને મજા આવે, તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ આપું. ક્લિયર? આવી રીતના આપણે અલગ અલગ એસે લઈને આવશું. ડુ લેટ મી નો તમને મજા આવે છે કે નહીં. બહુ જ ઇમ્પ્રોમ્પ્ટુ વિચાર્યું કે એક સેશન રાખું. સો ધીસ વોઝ ઇટ ફોર ટુડે. આપણે પાછા મળતા રહીશું આવી જ રીતના. આ એપિસોડની સિરીઝ ચાલુ રાખીશ. ડુ લેટ મી નો કંઈક પણ સજેશન્સ હોય, કંઈ બીજી વસ્તુ તમારે સાથે કરવી હોય. બટ યસ, આઈ લવ ડિસ્કસિંગ એસેસ, કે મને
ડિસ્કસ કરવા, મને એસે આજે મેં તમને કીધું કે આવી રીતના ડિકન્સ્ટ્રક્ટ કરવા બહુ ગમે. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ કે પહેલાંથી હું ક્યાંક ને ક્યાંક નોટ્સ લખીને આવું આમાં એસેમાં, કોઈના બી એસેમાં, કે જેથી હું વધારે તમારા માટે આને ડિકન્સ્ટ્રક્ટ કરી વધારે તમારા માટે એનાલિસિસ કરી બતાવું તમને. દરેક સેન્ટેન્સ, દરેક કદાચ પેરેગ્રાફ છે તો દરેક પેરેગ્રાફને કઈ રીતના ફર્સ્ટ ટાઈમ રીડ કરતો હતો એટલે ઘણા બધા વર્ડ્સ બી રીડ કરવામાં ઇશ્યુ આવતા હતા, કેમ કર્સિવ રાઇટિંગ છે, ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ પડે. મારા બી રાઇટિંગ એવા છે, બટ મને મારા સમજાઈ જાય, મસલ મેમરી. તો આઈ ટ્રાય કે નેક્સ્ટ ટાઈમ આવું કંઈક આપણે કરીશું કે જેમાં હું પહેલાંથી નોટ્સ બનાવીને આવીશ ઇન ધ માર્જિન્સ, કે શું લખવા માંગે છે, શું કહેવા માંગે છે આમાં, અને રફ વર્ક કેવું કર્યું હશે જેથી સારા સારા પોઈન્ટ્સ એમણે પિક કર્યા અને એ લખવાનું ડિસાઈડ કર્યું. ધીસ વોઝ ગુડ એસે, મજા આવી વાંચવાની બી. છેલ્લે સુધી આપણને ક્યાંક ને ક્યાંક નવા એક્ઝામ્પલ્સ મળતા રહ્યા. એક્ઝામ્પલ્સ ક્યાં લખવાના, કઈ રીતના લખવાના, એ બધી વસ્તુ આપણે શીખીશું જ્યારે આપણે બોડી પાર્ટ લખવાનું આપણે ટ્રાય કરીશું, લખવાનું શીખીશું ત્યારે. આજે ખાલી એક ઇન્ટ્રોડક્ટરી કાઇન્ડ ઓફ સેશન હતો. સો આઈ થોટ કે એક એસે આવી રીતના લઉં, તમારી સામે આવું અને એકદમ ઇમ્પ્રોમ્પ્ટુ રીડ કરું અને મારા માઇન્ડમાં કઈ રીતના આનું એનાલિસિસ ચાલે છે તમારી સામે મૂકવાની ટ્રાય કરું. સો યુ ઓલ્સો ટ્રાય ટુ ગો ઓર ટ્રાય ટુ થિંક ઇન દેટ વે. ડન? ક્લિયર? ચલો, સો આઈ એન્ડ ઇટ અપ હિયર. નેક્સ્ટ એપિસોડમાં મળીશું અને આનું બધી પણ આની આ કોપી યા તો બીજી ટોપર્સ કોપી બધું તમને અમારી ચેનલમાં મળી જશે અને બીજું બધું તમને ત્યાં જ અનાઉન્સમેન્ટ જોવા મળશે. યા ચલો, થેન્ક યુ સો મચ. વિલ સ્ટોપ હિયર. સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ. બાય.